નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે જે વિદ્યુત ડાયપોલવાળો ટોપિકનો અભ્યાસ કર્યો છે એને અનુલક્ષીને એના સંદર્ભમાં એ ટોપિક પરના જેટલા દાખલાઓ છે એની આપણે આજે ચર્ચા કરશું. એક ઉદાહરણ ટેક્સ્ટબુકમાં છે અને 2 કે 3 દાખલાઓ છે. એ બધાની આપણે એક પછી એક ચર્ચા છે એ કરશું. તો અત્યારે તમારી સામે ઉદાહરણ 10 છે, એ જુઓ. ઉદાહરણ 10માં 2 વિદ્યુત ભારો પ્લસ -10 માઇક્રોકુલમ એટલે કે ડાયપોલ છે, એમની વચ્ચેનું અંતર 5 મિલીમીટર એવું આપેલું છે. એ તમને બાજુમાં બતાવેલા છે. અને એક અક્ષ પરનું એક બિંદુ છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. અને બીજું એક બિંદુ છે એ ઓમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને લંબ એવી રેખા, આ રેખાને આપણે કહીએ છીએ વિષુવ રેખા. તો ત્યાં આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવવાનું છે. એ આકૃતિ અક્ષ પર માટેના ક્ષેત્રની છે અને બી છે એ વિષુવ રેખા પરનું ક્ષેત્ર માપવા માટેની છે. આપણે જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય, એટલે એ થી બી તરફ આ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ. અહીંયા પણ ડાયપોલ મોમેન્ટની દિશા આમ થઈ. વિદ્યુત ક્ષેત્ર જે છે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય ઇક્વેટર માટે, એટલે આ વિષુવ રેખા પર ક્ષેત્રની દિશા અને આ અક્ષ પર ક્ષેત્રની દિશા. તો બંનેના સૂત્રો આપણી પાસે અવેલેબલ છે, એના પરથી સીધી ગણતરીઓ કરી શકીએ છીએ. સૌથી પહેલાં ડેટા કલેક્શન કરીએ. જે વિદ્યુત ભારો છે ક્યુ એ આપણને આપ્યા છે 10 માઇક્રોકુલમ અને 2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 2a એ આપ્યું છે 5 મિલીમીટર. તો આના પરથી આ તંત્રની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર Q ઇન્ટુ 2a થશે, બરાબર Q 10 ઇન્ટુ 10⁻⁻6 અને 2a 5 ઇન્ટુ 10⁻⁻3, એટલે આ થશે 5 ઇન્ટુ 10⁻⁸ કુલમ્બ ઇન્ટુ મીટર. આ તંત્રની ડાયપોલ મોમેન્ટ થઈ. એની દિશા આપણે આકૃતિમાં જેમ બતાવી છે એમ એ થી બી તરફની હોય. જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે એ બિંદુનું ડાયપોલના કેન્દ્રથી અંતર એને આપણે R કહીએ છીએ. તો એ R છે 15 સેન્ટીમીટર અને એની જરૂર પડશે સૂત્રમાં. તો એ 5 મિલીમીટર ભાગ્યા 2 એટલે 2.5 મિલીમીટર અથવા તો 0.25 સેન્ટીમીટર આમ થશે. તો આ બેઝિક ડેટા કલેક્શન જે રકમ ઉપરથી આપણને મળે છે એ છે. હવે વારાફરતી એ અને બીની ગણતરી કરીએ. તો પહેલો ભાગ જે છે એ છે એ અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. હવે એનું સૂત્ર મૂલ્ય ખાલી હું લખું છું, E બરાબર 2kpr અપોન r² માઇનસ a²². અને આ ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં, એટલે અહીંયા E એક્સિસ જે લખ્યું છે, એક્સિસ હું કરી નાખું, એ દિશામાં હોય છે. હવે આપણી પાસે 2 અચળ છે, કે અચળ છે, P આપણે ગોત્યું છે 5 ઇન્ટુ 10⁻⁸, અંતર R 15 સેન્ટીમીટર છે અને A 0.25 સેન્ટીમીટર છે. બધી કિંમત મૂકી દઈએ. તો 2 ઇન્ટુ 9 ઇન્ટુ 10⁹ ઇન્ટુ 5 ઇન્ટુ 10⁻⁸ ઇન્ટુ 0.15 મીટરમાં મૂકીએ, ડિવાઇડેડ બાય R 0.15 માઇનસ 0.25 એટલે 0.0025 એનો વર્ગ. 2.5 મિલીમીટર જે છે એને આપણે મીટરમાં કન્વર્ટ કર્યું અને આ આખાનો વર્ગ. આ જો ગણતરી આપણે કરીએ તો એ ગણતરી છે એનો જવાબ
એ તમે કરી જોજો. એ લગભગ 2.82 ઇન્ટુ 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ જેટલો આવે છે. આ પી બિંદુ કે જે ડાયપોલની અક્ષ પર આવેલું છે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થશે. ફરીથી આની દિશા O થી P તરફની હશે, એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. આ પહેલો જવાબ. હવે બીજો જવાબ જે છે બી, એ છે ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો એને આપણે ઇક્વેટર કહીએ. તો એનું સૂત્ર છે Kp/r²+a²√3/2. આ ઇક્વેટર પરના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. જે કિંમતો છે એ આપણે આમાં મૂકી દઈએ તો બરાબર 9 ઇન્ટુ 10⁹ ઇન્ટુ ડાયપોલ મોમેન્ટ 5 ઇન્ટુ 10⁻⁸ અપોન r.15 સ્ક્વેર પ્લસ 0.0025 સ્ક્વેર ⁵3/2. આની ગણતરી કરીએ તો એનો જવાબ છે એ ઓલમોસ્ટ ઉપરના જવાબ કરતાં અડધો આવશે. 1.28 ઇન્ટુ 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ છે. અને આની દિશા એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય, એટલે આની દિશા આકૃતિમાં જે બતાવી છે એ રીતે થશે. તો આ ઉદાહરણ 10નું સોલ્યુશન છે. હવે તમે ટેક્સ્ટબુકમાં જો જુઓ તો ટેક્સ્ટબુકમાં જે આપણે ડાયપોલનું સૂત્ર તારવતી વખતે જે રીતે ગણતરી કરી છે એ રીતે કરી છે. સમજી શકાય એવું છે. એમાં પણ પ્લસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર, માઇનસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર અને એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એમ મૂકી અને એમણે ગણતરી કરી છે. પણ સીધા સૂત્રથી ગણતરી વધારે સહેલી પડે. જો તમને સૂત્ર યાદ હોય તો આ રીતે જ ગણતરી કરજો. મટીરિયલમાં પણ એ જ મેથડ આપેલી છે. અચ્છા, બીજું એક તમને જણાવી દઉં કે તમે મટીરિયલ જોશો તો એમાં આપણે એવું લખ્યું છે કે જો r એ કરતાં બહુ મોટું હોય તો એવી ડાયપોલને આપણે બિંદુ ડાયપોલ એવું નામ આપ્યું છે. હવે અહીં તમે જુઓ તો r 15 છે અને એ છે એ 0.25 છે. હવે તમે બંનેનો વર્ગ કરો તો 15નો વર્ગ છે એ 225 થશે અને 0.25નો વર્ગ છે એ 0.0625 થશે. તો આ બંને ઉપરથી r વેરી ગ્રેટર ધેન એ શરત જે છે અથવા તો r² વેરી ગ્રેટર ધેન એ સ્ક્વેર શરત જે છે એ નું પાલન થાય છે. એટલે આપણે એક્સિસ પરનું સૂત્ર જે છે એ સીધું 2kp/r³ એનો ઉપયોગ કરી શકીએ અને વિષુવ રેખા પર kp/r³ નો ઉપયોગ કરી શકીએ. તો એના મદદથી પણ ગણતરી કરી શકાય. પણ આવા દાખલામાં સૌથી પહેલાં એ ચકાસવું પડે કે r એ કરતાં ખૂબ મોટું છે કે નહીં. તો મટીરિયલમાં તમને બોક્સમાં નીચે નાનું એવું આપેલું છે, એ પછી તમે જોઈ જજો. અને આ જે છે એ સંપૂર્ણ આ ન્યુમેરિકલનું સોલ્યુશન છે. થેન્ક યુ.